આપનું સ્વાગત છે. આજે આપણે જીવ વિજ્ઞાનની એક અદ્ભુત યાત્રા પર નીકળવાના છીએ. આપણે એક મૂળભૂત સવાલનો જવાબ શોધીશું. જીવંત હોવું એટલે શું? આપણી સામે જે સ્ત્રોતો છે તે આપણને જીવનની એ 4 જાદુઈ પ્રક્રિયાઓ વિશે જણાવે છે, જે એક નિર્જીવ અણુઓના સમૂહને ધબકતા, શ્વાસ લેતા સજીવમાં ફેરવે છે. બિલકુલ. અને આ સમજવા માટે ચાલો આજે આપણે એક ખાંડના અણુની યાત્રા પર નીકળીએ. કલ્પના કરો કે તે કેવી રીતે ખોરાક સ્વરૂપે આપણા શરીરમાં પ્રવેશે છે, પાચન તંત્રની રોલર કોસ્ટર રાઇડમાંથી પસાર થાય છે, લોહીના હાઇવે પર મુસાફરી કરે છે અને છેવટે એક કોષના પાવર હાઉસમાં પહોંચીને આપણને બોલવા, ચાલવા અને વિચારવાની ઊર્જા આપે છે. વાહ, આ તો રસપ્રદ લાગે છે. તો આ યાત્રાના મુખ્ય પડાવ કયા કયા છે? આ યાત્રાના 4 મુખ્ય પડાવ છે, જેને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. પહેલો પડાવ છે પોષણ. પોષણ એટલે કે ખોરાક લેવો. હા, ઊર્જાના સ્ત્રોતને શરીરમાં દાખલ કરવો. બીજો છે શ્વસન, એટલે કે તે સ્ત્રોતમાંથી ઊર્જાને મુક્ત કરવી. ત્રીજો પડાવ છે વહન, એટલે કે તે ઊર્જા અને અન્ય જરૂરી પદાર્થોને દરેક કોષ સુધી પહોંચાડવા. અને ચોથો અને અંતિમ પડાવ છે ઉત્સર્જન. એટલે કે આ બધી પ્રક્રિયાઓ પછી બચેલા કચરાનો નિકાલ કરવો. એકદમ. આ ચારેય એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે એક વગર બીજાની કલ્પના પણ ન થઈ શકે. સરસ. તો ચાલો આપણી ખાંડના અણુની યાત્રાના પહેલા પડાવથી શરૂઆત કરીએ. પોષણ. મને હંમેશા એ વાતની નવાઈ લાગે છે કે એક ઘાસનું તણખલું સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક બનાવી શકે છે, જ્યારે આપણે તો પિઝા ઓર્ડર કરવો પડે છે. આ બે રીતોમાં શું ફરક છે? તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. આ જ પોષણના 2 મુખ્ય પ્રકારો છે. જે સજીવો ઘાસની જેમ સરળ અકાર્બનિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને અને સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને સ્વયંપોષી કહેવાય છે. બધી લીલી વનસ્પતિઓ આમાં આવે, ખરું ને? હા, બધી લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ પણ. અને આપણે બધા જે પિઝા પર નિર્ભર છીએ તે? આપણે બધા વિષમપોષી છીએ. આપણે જટિલ કાર્બનિક પદાર્થોને ખોરાક તરીકે લઈએ છીએ, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ દ્વારા જ તૈયાર થયેલા હોય છે. એટલે કે આપણે ઊર્જા માટે સ્વયંપોષીઓ પર આધાર રાખીએ છીએ. બરાબર. આમાં મનુષ્ય, બધા પ્રાણીઓ અને ફૂગનો પણ સમાવેશ થાય છે. તો ચાલો પહેલા વનસ્પતિની આ જાદુઈ પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણને સમજીએ. તે કેવી રીતે સૂર્યપ્રકાશને ખોરાકમાં ફેરવે છે? પ્રકાશ સંશ્લેષણ એ કુદરતની સૌથી મોટી કેમિકલ ફેક્ટરી જેવું છે, જે પાંદડાની અંદર આવેલા હરિતકણ નામની નાનકડી અંગિકાઓમાં ચાલે છે. હરિતકણ. ઓકે. આ પ્રક્રિયાના મુખ્ય 3 તબક્કા છે. પહેલું, હરિતકણમાં રહેલું લીલા રંગનું દ્રવ્ય, જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ, તે સૂર્યપ્રકાશની ઊર્જાને શોષી લે છે. જાણે કે સોલર પેનલ હોય. હા, કંઈક એવું જ. બીજું, આ પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે અને તેનો ઉપયોગ પાણીના અણુને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં તોડવા માટે થાય છે. અને આ હાઇડ્રોજનનો ઉપયોગ પછી કાર્બન ડાયોક્સાઇડમાંથી ખોરાક બનાવવા માટે થતો હશે, બરાબર? એકદમ સાચું. ત્રીજા અને અંતિમ તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈને કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ, આપણો ખાંડનો અણુ. હા એ બને છે. અને આ બધી પ્રક્રિયા માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી, પાંદડા પર આવેલા પેલા નાના છિદ્રોમાંથી. હા, પર્ણરંધ્ર દ્વારા અંદર પ્રવેશે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા ખુલે અને બંધ થાય છે, જે વનસ્પતિનું ગેસ એક્સચેન્જનું નિયમન કરે છે. અદ્ભુત. હવે આપણા પિઝા પર પાછા ફરીએ. જ્યારે આપણો ખાંડનો અણુ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેનું શું થાય છે? ચાલો મનુષ્યના પાચનતંત્રની વાત કરીએ. મનુષ્યનું પાચનતંત્ર એક લાંબી, અત્યંત વિશિષ્ટ ડિસએસેમ્બલી લાઇન જેવું છે, જે મુખથી શરૂ થઈ ગુદા પર પૂરી થાય છે. શરૂઆત મુખથી? હા, યાત્રાની શરૂઆત મુખથી થાય છે, જ્યાં દાંત ખોરાકના મોટા ટુકડાને નાના ટુકડામાં તોડે છે. સાથે સાથે લાળ ગ્રંથિમાંથી નીકળતો લાળરસ ભળે છે, જે ખોરાકને ભીનું અને પોચો બનાવે છે. અને એટલું જ નહીં, લાળ રસમાં રહેલો એમાઇલેઝ નામનો ઉત્સેચક સ્ટાર્ચ જેવા જટિલ કાર્બોદિતનું પાચન અહીંથી જ શરૂ કરી દે છે. ઓકે, તો પાચન મોઢામાંથી જ શરૂ થઈ જાય છે. પછી ખોરાક અન્નનળી દ્વારા જઠરમાં પહોંચે છે. જઠર તો એક મિક્સર ગ્રાઇન્ડર જેવું કામ કરતું હશે. હા, અને સાથે સાથે તે એક કેમિકલ ચેમ્બર પણ છે. જઠરની દિવાલમાંથી 3 મહત્વપૂર્ણ પદાર્થો ઝરે છે. કયા 3? પહેલું, હાઇડ્રોક્લોરિક એસિડ,
એટલે કે HCl, જે ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે અને એસિડિક માધ્યમ તૈયાર કરે છે. બીજું છે પેપ્સિન નામનો ઉત્સેચક, જે આ એસિડિક માધ્યમમાં જ પ્રોટીનનું પાચન શરૂ કરે છે. એક મિનિટ, તમે કહ્યું કે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે? આ તો એ જ શક્તિશાળી એસિડ છે જે ધાતુને પણ ઓગાળી શકે. તો આપણું પેટ પોતાને જ કેમ પચાવી નથી દેતું? ખૂબ જ સરસ પ્રશ્ન. અને આનું કારણ છે ત્રીજો પદાર્થ, શ્લેષ્મ. હા, જઠરની દિવાલ પર શ્લેષ્મનું એક જાડું રક્ષણાત્મક સ્તર હોય છે, જે તેને પોતાના જ એસિડ અને ઉત્સેચકોની અસરથી બચાવે છે. આ એક અદ્ભુત કુદરતી સુરક્ષા વ્યવસ્થા છે. વાહ, સમજાઈ ગયું. હવે જઠરમાંથી ખોરાક આગળ વધે છે નાના આંતરડામાં, જે પાચનનો સૌથી લાંબો અને મહત્વનો તબક્કો છે. બિલકુલ. નાના આંતરડામાં જાણે કે પાચનની ફાઇનલ મેચ રમાય છે. અહીં યકૃત અને સ્વાદુપિંડ જેવા મોટા ખેલાડીઓ મેદાનમાં ઉતરે છે. અચ્છા. યકૃતમાંથી પિત્તરસ આવે છે, જે ચરબીના મોટા ગઠ્ઠાઓને તોડીને નાના ગોલકોમાં ફેરવે છે, જાણે કે કોઈ મોટા પથ્થરને હથોડીથી તોડવામાં આવે. આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે. ઓકે. અને સ્વાદુપિંડ શું કરે છે? સ્વાદુપિંડ પોતાના ખાસ કેમિકલ ટૂલ્સ એટલે કે ઉત્સેચકોની ટીમ મોકલે છે. તેમાં પ્રોટીનનું પાચન કરવા માટે ટ્રિપ્સિન અને તૈલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેઝ હોય છે. અને પછી અંતે નાના આંતરડાની દિવાલમાંથી ઝરતા ઉત્સેચકો આખી પ્રક્રિયા પૂરી કરે છે. પ્રોટીનનું અંતિમ રૂપાંતર એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં. હા, આપણી ખાંડનો અણુ અહીં તેના સરળ સ્વરૂપમાં આવી ગયો અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. તો હવે આ બધા પૌષ્ટિક તત્વો લોહીમાં કેવી રીતે ભળે છે? નાના આંતરડાની અંદરની દિવાલ પર આંગળી જેવા લાખો નાના પ્રવર્ધો આવેલા હોય છે, જેને રસાંકુરો કહે છે. રસાંકુરો. હા, આ રચનાને કારણે શોષણ માટે ખૂબ મોટી સપાટી મળે છે, જાણે કે એક મખમલી ગાલીચો પાથર્યો હોય. આ રસાંકુરો દ્વારા જ પાચિત થયેલો ખોરાક શોષાઈને રુધિરમાં ભળી જાય છે. અને જે કચરો બચ્યો એ મોટા આંતરડામાં જાય છે, જ્યાં તેમાંથી પાણી શોષાય છે અને બાકીનો મળ સ્વરૂપે ગુદા દ્વારા બહાર નીકળી જાય છે. સરસ. તો આપણો ખાંડનો અણુ એટલે કે ગ્લુકોઝ હવે લોહીમાં પહોંચી ગયો છે. બિલકુલ. યાત્રાનો પહેલો પડાવ પૂરો થયો. હા. હવે બીજો પડાવ, શ્વસન. અરે વાહ. એટલે કે આ ગ્લુકોઝમાંથી ઊર્જા કેવી રીતે મુક્ત થશે? હા, ગ્લુકોઝ એ કાચો માલ છે, બળતણ છે, પણ તેને વાપરી શકાય તેવી ઊર્જામાં ફેરવવાની પ્રક્રિયા એટલે શ્વસન. આ પ્રક્રિયા દરેક કોષની અંદર કોષરસમાં શરૂ થાય છે. અહીં ગ્લુકોઝનો 6 કાર્બનવાળો એક અણુ તૂટીને પાયરુવેટ નામના 3 કાર્બનવાળા 2 અણુઓમાં ફેરવાય છે. અને આ બધા સજીવોમાં સરખું જ હોય છે? હા, આ પહેલો તબક્કો બધા સજીવોમાં સમાન છે. પણ તે પછી શું થાય છે તે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી પર આધાર રાખે છે. એટલે કે અહીંથી 3 અલગ અલગ રસ્તાઓ શક્ય છે. બરાબર. પહેલો રસ્તો છે અજારક શ્વસન, જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, જેમ કે યીસ્ટમાં આથવણની ક્રિયા. તેમાં પાયરુવેટમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે અને ખૂબ ઓછી ઊર્જા મુક્ત થાય છે. અચ્છા. બીજો રસ્તો ક્યારેક આપણા પોતાના સ્નાયુઓમાં જોવા મળે છે. ઓહ, તો બીજા દિવસે જીમ ગયા પછી જે ચાલવાની તકલીફ પડે છે એનું કારણ આ છે? હા, એ જ. જ્યારે આપણે સખત કસરત કરીએ અને સ્નાયુઓને પૂરતો ઓક્સિજન ન મળે, ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. આ લેક્ટિક એસિડ જ સ્નાયુઓમાં દુખાવો અને જકડાઈ જવા માટે જવાબદાર છે. અને ત્રીજો રસ્તો? ત્રીજો અને સૌથી કાર્યક્ષમ રસ્તો છે જારક શ્વસન, જે ઓક્સિજનની હાજરીમાં થતો હશે. બરાબર. આ પ્રક્રિયા કોષના પાવરહાઉસ એટલે કે કણાભ સૂત્રમાં થાય છે. અહીં ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટનું સંપૂર્ણ વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વિપુલ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે. કેટલી બધી વધારે? અજારક શ્વસન કરતાં લગભગ 19 ગણી વધારે ઊર્જા. ઓહો, આટલી બધી ઊર્જા! પણ કોષ આ ઊર્જાનો સંગ્રહ કેવી રીતે કરે છે? અહીં જ એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટનો રોલ આવે છે. એટીપી? તમે એટીપીને કોષની રિચાર્જેબલ બેટરી સમજી શકો છો. જ્યારે ગ્લુકોઝનું વિઘટન થાય છે, ત્યારે જાણે કે આ નાની નાની બેટરીઓ ચાર્જ થાય છે. અને જ્યારે કોષને કામ કરવું હોય ત્યારે એ આ બેટરી વાપરે. એકદમ. જ્યારે પણ કોષને કોઈ કામ કરવું હોય, જેમ કે સ્નાયુનો સંકોચન કે નવો પ્રોટીન બનાવવો, ત્યારે તે આ ચાર્જ થયેલી એટીપી બેટરીનો ઉપયોગ કરી લે છે. આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે.
સમજાઈ ગયું. પણ આ બધી પ્રક્રિયા માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. આપણું શ્વસન તંત્ર આ ઓક્સિજન કેવી રીતે મેળવે છે? આપણું શ્વસન તંત્ર એક અત્યંત કાર્યક્ષમ એર ફિલ્ટર અને એક્સચેન્જ સિસ્ટમ છે. હવા નસકોરાણ દ્વારા શરીરમાં પ્રવેશે છે, જ્યાં તે ગરમ થાય છે અને તેમાં રહેલા રોમ અને શ્લેષ્મ દ્વારા ધૂળ અને અશુદ્ધિઓ ગળાઈ જાય છે. પછી તે કંઠનળી અને શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. અને ફેફસામાં? ફેફસામાં શ્વાસનળી નાની નાની શાખાઓમાં વહેંચાઈ જાય છે અને અંતે ફુગ્ગા જેવી લાખો સૂક્ષ્મ રચનાઓમાં ખુલે છે, જેને વાયુકોષ્ઠો કહે છે. અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે આ વાયુકોષ્ઠોમાં જ થાય છે? હા, આ લાખો વાયુકોષ્ઠોને જો પાથરવામાં આવે તો તે એક ટેનિસ કોર્ટ જેટલી જગ્યા રોકે. શું વાત છે! હા, આ વિશાળ સપાટી પર રુધિર કેશિકાઓની ગાઢ જાળી પથરાયેલી હોય છે. અહીં જ ઓક્સિજન હવામાંથી રુધિરમાં ભળે છે અને કોષોમાંથી આવેલો કચરો, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, એ રુધિરમાંથી હવામાં ભળી ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળી જાય છે. હવે યાત્રાનો ત્રીજો પડાવ આવે છે, વહન. કોષોએ ઊર્જા તો બનાવી લીધી, પણ આખી પ્રક્રિયા માટે કાચો માલ એટલે કે ઓક્સિજન અને ગ્લુકોઝ દરેક કોષ સુધી પહોંચાડશે કોણ? અને ત્યાં બનેલો કાર્બન ડાયોક્સાઇડ ઉપાડશે કોણ? આ કામ માટે શરીરમાં એક સુપર ઇફિશિયન્ટ કુરિયર સર્વિસ છે, જેને આપણે પરિવહન તંત્ર કહીએ છીએ. તેના 3 મુખ્ય ભાગ છે. એક પંપ એટલે કે હૃદય, પાઇપલાઇનનું નેટવર્ક એટલે કે રુધિરવાહિનીઓ અને પ્રવાહી માધ્યમ એટલે કે રુધિર. ચાલો હૃદયની વાત કરીએ. તેની રચના ખૂબ જ વિશિષ્ટ છે, જેમાં 4 ખંડો હોય છે. હા, 2 કર્ણકો અને 2 ક્ષેપકો. આ 4 ખંડોવાળી રચનાને કારણે ઓક્સિજનવાળું શુદ્ધ લોહી અને કાર્બન ડાયોક્સાઇડવાળું અશુદ્ધ લોહી ક્યારેય ભળતું નથી. આને બેવડું પરિવહન કહે છે, બરાબર? હા, અને બેવડું પરિવહન કહે છે. ફેફસામાંથી શુદ્ધ લોહી હૃદયના ડાબા ભાગમાં આવે છે અને ત્યાંથી આખા શરીરમાં પંપ થાય છે, અને શરીરમાંથી અશુદ્ધ લોહી પાછું હૃદયના જમણા ભાગમાં આવે છે અને ત્યાંથી શુદ્ધ થવા માટે ફેફસામાં જાય છે. આ વ્યવસ્થાનો ખાસ ફાયદો શું છે? આ બેવડું પરિવહન એ માત્ર એક વ્યવસ્થા નથી, પણ ઉત્ક્રાંતિની એક ક્રાંતિકારી શોધ છે. આને કારણે જ સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ જેવા ગરમ લોહીવાળા પોતાના શરીરનું તાપમાન જાળવી શકે છે. બરાબર, અને ઠંડા વાતાવરણમાં પણ સક્રિય રહી શકે છે. આ એક પ્રકારનું હાઈ પરફોર્મન્સ એન્જિન છે, જે ઉચ્ચ ઊર્જાની જરૂરિયાત પૂરી પાડે છે. અને આ લોહી જે પાઇપલાઇનમાં ફરે છે, એટલે કે ધમનીઓ અને શિરાઓ, તેમાં શું તફાવત છે? ધમનીઓ લોહીને હૃદયથી દૂર શરીરના અંગો તરફ લઈ જાય છે. તેમાં લોહી ખૂબ ઊંચા દબાણે વહેતું હોવાથી તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. અને શિરાઓ? શિરાઓ લોહીને અંગોમાંથી પાછું હૃદય તરફ લાવે છે. તેમાં દબાણ ઓછું હોવાથી દિવાલ પાતળી હોય છે અને લોહી પાછું ન વહી જાય તે માટે તેમાં વોલ પણ હોય છે. અચ્છા. અને આ બંનેને કોષોના સ્તરે જોડતી અત્યંત પાતળી નળીઓને કેશિકાઓ કહે છે, જ્યાં પદાર્થોની ખરી આપ-લે થાય છે. અને આ કુરિયર સર્વિસનું વાહન એટલે કે રુધિર, તેમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? રુધિરના રક્તકણોમાં એક ખાસ પ્રોટીન હોય છે, હિમોગ્લોબિન. હિમોગ્લોબિન. હા, આ હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજનને પકડી લે છે અને શરીરના દરેક કોષ સુધી પહોંચાડતી ઓક્સિજન ટેક્સી તરીકે કામ કરે છે. જો આ હિમોગ્લોબિન ન હોત અને માત્ર પ્રસરણ દ્વારા ઓક્સિજનનું વહન થતું હોત તો તેને ફેફસાથી પગના અંગૂઠા સુધી પહોંચતા લગભગ 3 વર્ષ લાગી જાત. 3 વર્ષ? અકલ્પનીય. આ તો થઈ મનુષ્યની વાત. વનસ્પતિઓમાં વહન કેવી રીતે થાય છે? તેમની પાસે તો હૃદય જેવો કોઈ પંપ નથી. વનસ્પતિનું પરિવહન તંત્ર પણ એટલું જ અદ્ભુત છે. તેમની પાસે 2 પ્રકારની પાઇપલાઇન છે. એક છે જલવાહક પેશી, જે પાણીનું વહન કરે. હા, મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ તત્વોને ઉપર પાંદડા સુધી પહોંચાડે છે. અને આ કામ માટે તેને કોઈ મોટરની જરૂર નથી. તો પછી પાણી ઉપર કેવી રીતે ચડે છે? કલ્પના કરો કે તમે સ્ટ્રો વડે જ્યુસ પી રહ્યા છો. તમે ઉપરથી ખેંચો છો અને જ્યુસ ઉપર આવે છે, ખરું ને? હા. બસ, વનસ્પતિ પણ સૂર્યની ગરમીનો ઉપયોગ કરીને પાંદડામાંથી બાષ્પોત્સર્જન દ્વારા પાણીની વરાળ ઉડાડે છે. આ ખેંચાણને કારણે જ મૂળમાંથી પાણી છેક ટોચ સુધી પહોંચે છે. વાહ! અને બીજી પાઇપલાઇન? બીજી છે અન્નવાહક પેશી, જે પાંદડામાં બનેલા ખોરાકને
એટલે કે આપણા ખાંડના અણુને વનસ્પતિના દરેક ભાગ સુધી પહોંચાડતી ફૂડ ડિલિવરી સર્વિસ તરીકે કામ કરે છે. આ કામમાં ઊર્જાની જરૂર પડે છે જે તે એટીપીમાંથી મેળવે છે. તો હવે આપણે આપણી યાત્રાના છેલ્લા અને અત્યંત મહત્વના પડાવ પર આવીએ છીએ. ઉત્સર્જન. આટલી બધી પ્રક્રિયાઓ પછી જે કચરો પેદા થયો તેનું શું થાય છે? જેમ એક ફેક્ટરીમાં ઉત્પાદન સાથે કચરો પણ પેદા થાય છે, તેમ શરીરમાં પણ નાઇટ્રોજનયુક્ત હાનિકારક પદાર્થો જેવા કે યુરિયા બને છે. આ કચરાને શરીરમાંથી દૂર કરવો ખૂબ જ જરૂરી છે. અને આ કામ કરે છે આપણું ઉત્સર્જન તંત્ર. અને એના મુખ્ય કારીગરો છે આપણી કિડની, એટલે કે મૂત્રપિંડ. બરાબર. એક જોડ મૂત્રપિંડ. તો મૂત્રપિંડ એ શરીરના ફિલ્ટર છે. સુપર સ્માર્ટ ફિલ્ટર કહી શકાય. આપણા મૂત્રપિંડ દરરોજ લગભગ 180 લીટર લોહી ગાળે છે. 180 લીટર? હા, આ એક અદ્ભુત રિસાયકલિંગ સિસ્ટમ છે. મૂત્રપિંડની અંદર લાખો સૂક્ષ્મ ગાળણ એકમો આવેલા હોય છે, જેને મૂત્રપિંડ નલિકા કે નેફ્રોન કહે છે. અહીં 3 તબક્કામાં કામ થાય છે. તે કયા 3 તબક્કા છે? પહેલું, ગાળણ. રુધિર કેશિકા ગુચ્છમાં ઊંચા દબાણે લોહીમાંથી પાણી, ગ્લુકોઝ, એમિનો એસિડ્સ, ક્ષાર અને યુરિયા જેવી બધી જ નાની વસ્તુઓ ગળાઈ જાય છે. બીજો અને સૌથી મહત્વનો તબક્કો છે પુનઃશોષણ. એટલે કે પાછું શોષી લેવું. હા, ગાળણ જ્યારે નલિકામાંથી પસાર થાય છે ત્યારે શરીર માટે જરૂરી એવા ગ્લુકોઝ, એમિનો એસિડ, મોટાભાગના ક્ષાર અને પાણીને પસંદ કરીને પાછા શોષી લેવામાં આવે છે અને લોહીમાં પાછા મોકલી દેવાય છે. એટલે કે કામની કોઈ પણ વસ્તુ કચરામાં જતી નથી. બિલકુલ. અને ત્રીજા તબક્કામાં પુનઃશોષણ બાદ જે પ્રવાહી બચે છે, જેમાં મુખ્યત્વે યુરિયા અને વધારાનું પાણી હોય છે, તે મૂત્ર બનાવે છે. આ મૂત્ર મૂત્રાશયમાં સંગ્રહ પામે છે અને સમયસર શરીરમાંથી બહાર નિકાલ પામે છે. આમ આપણી ખાંડના અણુની યાત્રામાંથી પેદા થયેલો કચરો પણ વ્યવસ્થિત રીતે બહાર ફેંકાઈ જાય છે. અને વનસ્પતિઓ કેવી રીતે ઉત્સર્જન કરે છે? તેમની પદ્ધતિઓ અલગ અને એટલી જ હોશિયારીભરી છે. પ્રકાશસંશ્લેષણ દરમિયાન પેદા થતો ઓક્સિજન તેમના માટે એક ઉત્સર્ગ પેદાશ છે. અચ્છા. વધારાનું પાણી તેઓ બાષ્પોત્સર્જન દ્વારા દૂર કરે છે અને બીજો કચરો તેઓ ખરી પડતા પાંદડાઓમાં, કોષીય રસધાનીમાં અથવા તો રાળ અને ગુંદર સ્વરૂપે સંગ્રહ કરી દે છે. કેટલીક વનસ્પતિઓ તો મૂળ દ્વારા પણ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને જમીનમાં છોડી દે છે. હા, એવું પણ બને છે. તો આ હતી એક ખાંડના અણુની યાત્રા અને તેની સાથે જોડાયેલી જીવનની 4 આધારસ્તંભ ક્રિયાઓ. આપણે જોયું કે કેવી રીતે પોષણ ઊર્જા માટે કાચો માલ પૂરો પાડે છે, શ્વસન તેમાંથી ઊર્જા મુક્ત કરે છે, વહન તેને દરેક કોષ સુધી પહોંચાડે છે અને ઉત્સર્જન પ્રક્રિયા બાદ બનેલા કચરાનો નિકાલ કરે છે. આ બધી ક્રિયાઓ એકબીજા સાથે સંપૂર્ણપણે સંકળાયેલી છે. બરાબર. અને અહીં શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય છે. જરૂર. આપણે પૃથ્વી પરના કાર્બન આધારિત જીવન અને તેની પ્રક્રિયાઓની વાત કરી. શું આપણે કલ્પના કરી શકીએ કે બીજા કોઈ ગ્રહ પર જ્યાં સિલિકોન આધારિત જીવન હોય, કે જ્યાંનું વાતાવરણ અને રસાયણો સંપૂર્ણપણે અલગ હોય, ત્યાં જીવન ટકાવી રાખવા માટેની જૈવિક ક્રિયાઓ કેવી હોઈ શકે? રસપ્રદ સવાલ છે. શું ત્યાં પણ ઊર્જા મેળવવા અને કચરો દૂર કરવા માટે આવી જ કોઈક વ્યવસ્થા જરૂરી હશે કે પછી જીવનનું કોઈ તદ્દન નવું જ સ્વરૂપ અસ્તિત્વમાં હશે?